આજે દયારામ બાપાની નિર્વાણ તિથિ નિમિત્તે એમના પરિવાર કુટુંબીઓ તરફથી ભજન સત્સંગનું આયોજન કરી આપણને જે સંત દર્શનનો લાવો આપ્યો એ બદલ દયા બાપાના પરિવારને કોટી કોટી વંદન. મહાપુરુષો કહે છે કે મનુષ્ય જન્મમાં સંત દર્શન એ દુર્લભ છે. મનુષ્ય જન્મમાં જેને જેને સંતનું દર્શન ને સંતનું દર્શન થયું એના પરમાત્મા તરફનું પ્રયાણ થયું. મહાપુરુષોનો નિચોડ છે કે સંત એ હરતું ફરતું ભગવાનનું તીરથ છે. હરતું ફરતું તીરથ છે. ઘણા એમ કે દેખાયો નથી, દેખાયો નથી એવું નથી. સંત છે એ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ એટલે મહાપુરુષો કીધું. અવાજ નહીં આવતો. મહાપુરુષ કીધું સરોવર તરવર સંજન ચોથા પરસત વેગ પરમારથ के કારણે ચારે ધરી દે. संत मिलन को जाइए तजी मान मोह अभिमान ज्यों ज्यों पांव आगे धरे गोपी यज्ञ समान. संत एक એવું પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે. આપણે એને માણસ તરીકે સમજીએ કે આપણને દર્શનથી વંચિત રહી જઈએ. એટલે સંત એ પ્રગટ પરમાત્માનું સ્વરૂપ છે એવું મહાપુરુષોનો નીચો છે. એ સંત દર્શન એટલે જ મહાપુરુષોએ ગુરુના ચરણમાં જવાની વાત કીધી છે કે ગુરુ ચરણમાં જાય તો એના પરમાત્માનું દર્શન થાય. એટલે કેશવ ભગવાને વાત કરી કે સંત દર્શન છે નૈન નિર્મળ. સંત એવું દર્શન છે કે જેના દર્શનથી વ્યક્તિભાઈ આપણી આંખમાં રહેલી વિષયના વિકારો નીકળી જાય અને આંખ નિર્મળ થઈ જાય. સંત દર્શન છે નૈન નિર્મળ સ્પર્શ પવિત્ર. સંત મહાપુરુષનો સ્પર્શ થાય તો આપણું અંગ પવિત્ર. વચન સ્નાન છે હૃદય પવિત્ર. એનો એક શબ્દ મહાપુરુષ કીધું, એક શબ્દ દેવકા તાકા અનંત વિચાર થકી મુનિજન પંડિતા. જેનો ભેદ ન પામે પાર, જેનો ભેદ પણ પાર નથી પામી શકતા એવો સંત મહાપુરુષનો એક શબ્દ હૃદયમાં ઉતરી જાય. એમાં અમારા કેશવ ભગવાન તો કહેતા કે તમારા સિવાય બીજો કોઈ ભગવાન નથી. ભગવાન જ તમે પોતે છો. ભગવાનના શોધવા માટે કાશી કેદાર મથુરા દ્વારકા જવાની જરૂર નથી. તમે પોતે જ ભગવાન છો. એ કોઈ સંત મહાપુરુષના ચરણમાં જઈ અને પોતાનું સ્વરૂપ ઓળખી. જ્યાં સુધી પોતાનું સ્વરૂપ આપતો આપણે તો શું પકડીએ, આપણે પોતાને ઓળખતા નથી. હું શરીર છું અને શરીર મારું છે પકડીને બેઠા છે. મહાપુરુષો ના પાડે છે કે તમે શરીર નથી અને શરીર તમારું નથી. જો શરીર તમારું હોય તો કાયમ આપણા ભેગું રહે ને. આમ નામ પ્રાણ વિરામ થયો નથી કે શરીર છૂટી ગયું. એટલે ચોખ્ખી સાબિતી છે કે શરીર આપણું નથી અને શરીર તમે નથી. જો તમે શરીર હોય તો શરીર અહીંયા ને અહીંયા પડી રહે અને શ્વાસ કેમ પૂરો થઈ જાય. એટલે મહાપુરુષો કહે છે તમે શરીર નથી અને શરીર તમારું નથી. તમે કંઈક અલગ વસ્તુ છો. એ વસ્તુ એ હકીકત જે કહે છે ને એ આવા કોઈ સંત મહાપુરુષ જાણીતા હોય એના પાસે જઈ અને આ રહસ્ય સમજી લે. આ વાત સમજશો તો જ મેળ પડશે. અને એમાંય શું છે સાહેબ કે સમજવામાં નડતરરૂપ મન છે. મન એવું નડતરરૂપ છે ને કે સમજવામાં આપણને નડતરરૂપ થયા આડું ઊભું હોય. એટલે મહાપુરુષોએ શ્વાસની સમરણી એટલા માટે કે મન જો પ્રાણ સાથે પરોવી જાય તો મન અમન થઈ જાય.
વસ્તુથી સમજો તમે તો મન અમન થાય. હવે તમે સ્મરણ જ ના કરો, ભજન જ ના કરો તો તમારું મન અમન ક્યારે થાય? આપણે એમ કે મન જ છે તે એમ બી એનાથી કાંઈ વિચારોની સમાપ્તિ થાય ના થાય. વિચારોની સમાપ્તિ ના થાય તો દેહ અધ્યાસ છૂટે છે. દેહ અધ્યાસ એવું જળ ભર્યું છે કે ભજન નહીં કરો તો આ અધ્યાસ છૂટશે નહીં, અને અધ્યાસ છૂટશે નહીં તો ફરીથી જન્મ મરણના ચક્રમાં આવવું પડશે. એમાં કોઈ બે મત નથી. અધ્યાસ લઈને જ જાશો અને એ અધ્યાસ બીજી કોઈ યોનિમાં પાછો પહોંચી જશે. એમ કરતા 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 આ 84 લાખ યોનિનો ચક્કરમાંથી નિવૃત્તિ નહીં થાય. એટલે મહાપુરુષો કીધું, કબીર સાહેબે તો વાત કરી કે નિર્વિકારી નિર્ભય તુહી ઓર સકલ ભય કે માય સબ પર તેરી સાહેબી ને તુજ પર સાહેબ નહીં. તમે પોતે નિર્વિકારી અને નિર્ભય છો. પણ આપણામાંથી દાનુરામ સાહેબ વિકારી કેવું શું થાય? જરાક કોક આમ એક શબ્દ કોઈ બોલ્યું નથી કે તરત જ નખને ચોટી હતી હળંગ તો જ ચડી જાય. ક્યાં નિર્વિકાર રહ્યા? એ ચડી જાય એનું કારણ શું કે આમાં અભ્યાસ ભાઈ ચોટેલો કે આ શરીર મારું છે, હું શરીર છું. જે અભ્યાસ એ ચોટેલો છે એ શું છે નહીં ત્યાં સુધી આમાંથી નિવૃત્તિ નહીં. એટલે મહાપુરુષોએ એના માટે કબીર સાહેબે કીધું કે નિર્વિકારી નિર્ભય તુહી ઓર સકલ ભય કે માય સબ પર. જેતીભાઈ પ્રમાણસરનું વાક્ય કે બરાબર હતું? બરોબર છે. આપણે આટલા જ સાંભળવાવાળા પ્રમાણસરનું હોય ને. એટલે કબીર સાહેબે વાત કરી કે નિર્વિકારી નિર્ભય તુહી ઓર સકલ ભય કે માય. તમે પોતે નિર્વિકારી છો અને નિર્ભય છો, બાકીનું બધું ભય કરો. આ વસ્તુ અને વિચલ દાસે વિચાર સાગરમાં એક જગ્યાએ કે આજુ આવી ગઈ એની વાત છે. તમે દર્શન દીધા મજા આવી અમને. અમારા હૃદયમાં જે ભાવ છે ને એ આગળ ડબલ થાય છે. આમાં શું છે કે અમે કંઈ તૈયાર કરીને આવતા નથી કે આમ જ કેવું તેમ જ કેવું. તમારો જે કંઈ ભાવ હોય ને એ ભાવના અનુસંધાને બોલાવતી જાય છે. અને એમાંય મારો તો સિદ્ધાંત છે કે સત્સંગમાં સત્ય અને કેવું સમજે કે ના સમજે એના કોઈ રાખવાની નહીં, પણ મારી વાતમાં આવેલું જેમ સત્ય છે એમ વાત કરવી. પછી શું છે કે લેવાનું તો સૌ કોઈ સમજણ પ્રમાણે છે. હા, સૌ કોઈ સમજણ પ્રમાણે ઘૂંટડો ભરાય. પણ હું કંઈ સત્ય કહું જ નહીં તો તમે ઘૂંટડો ભરવાવાળા હોય તો ક્યાંથી ભરી શકાય? ના ભરી શકાય. એટલે મારો તો સિદ્ધાંત સાહેબ જેમ છે મહાપુરુષોએ જે વાત કરી છે સત્ય વાત કરવી એ જ મારો સિદ્ધાંત છે. એટલે કબીર સાહેબે વાત કરી. હમણાં જે મહાપુરુષોએ વાત કરી કે સ્મરણ કરવું શું કરવા? સ્મરણ શું કરવા કરવા? તમે પોતે ભગવાન છો, હકીકતની વાત છે. પણ સ્મરણ એ ભગવાનની વચ્ચે આળસ. આ આપણું સ્વરૂપનું જે સ્વરૂપ પડ્યું છે ને એમાં વચ્ચે મન આડું ઊભું છે. અને એ મનના લીધે થઈ અને 4 અંતઃકરણ અને 5 વિષયો મતલબ મહાપુરુષે કીધું નવલિંગી વાસના એ આડી ઊભી છે ઈશ્વર દર્શન તરફ. એટલે તો મહાપુરુષે કીધું લખો બાપુ કે તમે પોતે જ ભગવાન છો. પણ આ વાત સાંભળી કે ભગવાન છો એવું સાબિત તમારે સંત મહાપુરુષના વિચારો અનુસંધાન જવું પડે. જ્યાં એ તમારું ધરું પડ્યું છે ત્યાં ના જાઓ ત્યાં સુધી વાત સાંભળવાથી બેર પડતો નથી. એટલે કબીર સાહેબે જેની વાત એટલા માટે કરી કે નિર્વિકારી નિર્ભય તુહી ઓર સકલ ભય કે માય. સૌ પર તેરી સાહેબી તુજ પર સાહેબ નહીં. બધા ઉપર તમારી સાહેબી, તમારા ઉપર કોઈ સાહેબ નથી. પણ સાહેબ આપણને કેવી બીક લાગે? જરાક તાવ તો બીક લાગે, જરાક તકલીફ થાય તો બીક લાગે, જરાક પૂરું થાય તો મરી જઈશ બાજુ. ભાઈ તમે મરવાના નથી. તમારું સ્વરૂપ પૃથ્વીઓ અજર અમર અખંડ અવિનાશી જે સ્વરૂપ છે ને એ સૌ કોઈનું સ્વરૂપ છે. અને આમ નામ કાંડા થઈ ઉઠાતા હતા પણ
ગુરુચરણમાં ગયા પછી ગુરુએ શાન બતાવી અને એ શાન પ્રમાણે જીવન જીવવાની કોશિશ કરી. એ શાન પ્રમાણે ભજન કરવાનું ચાલુ રાખ્યું કે શ્વાસે શ્વાસે ભજન કરવું પડશે. આમાં સાહેબ હકીકત શું છે કે આપણો જે શ્વાસ છે ને લખણ રાખવું સહજ યોગની પ્રક્રિયા. શ્વાસ આપણે ચાલુ નથી કરવો પડતો, શ્વાસ ચાલુ જ છે. આપણે ક્યાંય કોઈની વિચાર કરવો પડે કે હાલો નવરા છે તો 2 કલાક શ્વાસ લઈએ. ના, આપણે ખાતા હોઈએ, પીતા હોઈએ, સૂતા હોઈએ, જે કંઈ ધંધો કરતા હોઈએ, પણ શ્વાસ 1 સેકન્ડ બંધ નથી થતો લખવામાં. અને મહાપુરુષો શું કહે છે, એ બંધ નથી થતો ને એના હાથે તમારી જોડાઈ જવાય ને તો પરમાત્મા સુધી તમે પહોંચી. એ શ્વાસ આપણો જે આવે છે સાહેબ, એ શ્વાસ સાથે અલૌકિક વસ્તુ એના હાથે આવે. જેને કબીર સાહેબે કીધી સોહમ દોર હંસા ચડી આવ્યા. એ સોહમના દોરથી હંસો આવ્યો છે. એ શ્વાસ સાથે એનું સંલગ્ન છે. પણ આપણે શ્વાસમાં ધ્યાન દઈએ જ નહીં તો ક્યાંથી દઈએ? અને એમાંય વિચાર કરો કે આટલી ઉંમર થઈ, મારી તો 76-77 વર્ષની ઉંમર થઈ. હવે આમાં શ્વાસમાં ધ્યાન ના દીધું હોય તો એકાદો શ્વાસ ફેર ગયા. કબીર સાહેબે તો નીચોડ આપ્યો છે કે કહના था तुमको हदिया कहा बजा के ढोल एक श्वास में जात है 3 लोग. સાહેબ કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરીએ ને તો કેલ્ક્યુલેટરના આંકડા ઓછા પડે એટલા 1 દિવસના શ્વાસાની કિંમત છે. એનું કારણ શું છે કે પરમ તત્વ એ બ્રહ્માંડમાં જે વિચર્યું છે ને એ તમારા શ્વાસ સાથે આવન જવાનું એની ચાલે. આ શ્વાસ છે ને એ શ્વાસ સાથે બીજી કોઈ હકીકત એના અંદર પડી છે. પણ એ સંત મહાપુરુષના ચરણમાં જઈએ નહીં ને તો મેર ના વાત સાંભળી પેલી રહીએ તો મેર ના અને સાંભળીએ પછી તો આપણે ભજન ના કરીએ. કારણ કે આ મન ભજન કરવા જ નથી. અહીંયા બેઠા એમ થાય કે હારો 10 મિનિટ નવરા કરી ભજન કરીએ તો 1-2 શ્વાસા લેવો ને ત્યાં તો તમને ક્યાંયનું ક્યાંય ઉપાડી છાપીની બજારમાં લઈ જાય કે ક્યાંય ઉપાડીને લઈ જાય લખવું. અને પછી 5-10 મિનિટ પછી જાગો તો તઈ ખબર પડે અરે હું ભજન કરતો હતો ને આ અહીંયા ક્યાં પહોંચી ગયું. એટલે એવી દશા સાહેબ. એટલે મહાપુરુષે ભજન કરવાનું કીધું. કરો ના કરો એ સૌ કોઈના ઉપર આધાર છે. પણ આ કબીર સાહેબનો નીચો છે કે ભજન કરવી. એટલે એને કીધું નિર્વિકારી નિર્ભય ઓર સકલ ભય કે માય સબ પર તેરી સાહેબી તુજ પર સાહેબ નાય સંધ્યા સમરણ આરતી ભજન ભરોસા દાસ મન કા વાસા પवन में जब लग घट में श्वास श्वास बिन समरण नहीं भय बिना भक्ति ना હોય પારસમાં જો પડલા રહે તો લોહા કંચન ના. એટલે કબીર સાહેબે કીધું કે કર શ્વાસ કી સમરણી. જો અમારા ઘરનું નથી, કબીર સાહેબે કીધું कर श्वास की स्मरणी जब जब पाको जाप परम तत्व को ध्यान कर तो सोहम आपो. परम तत्व નું ધ્યાન કરના તો પોતે જ સોહમ છે. પરમ તત્વનું ધ્યાન કરવાનું કદાચ કોઈ મહાપુરુષ પાસેથી મળી હોય તો મેર પડે છે. એમને સાંભળી મેર નથી. આ તો મારા હાથ ચોર પહેલા કબીર સાહેબ કહીએ મેર પડી ગયો તો મેરો ના પડી ગયો. આ તો કેટલી વખત આપણે સાંભળ્યું છે. આજે પહેલાં સાંભળ્યું એવું નથી. પણ હકીકત શું છે બાપુ લખણ બાપુ કે આપણે ખાલી સાંભળ્યું, એમાં આપણે ચિત્ત ભરોયું નહીં, એમાં ચેક ના કર્યું કે લાભ. અરે ખાલી સાહેબ તમે આમ બેઠા છો અને શ્વાસમાં જરાક ચિત્ત લગાડો ને તરત જ ખબર પડી જાય. શ્વાસે તમારો છે, તમે શ્વાસ સાથે હાલો ગાળ હતી એક તરત જ ખબર પડી જાય. પણ એમાં ધ્યાન દઈએ થવાનું. એમાં તો ઘણા શું કરે ગુરુએ ભજન આપીને એટલે ગોખેલા આપણે જે એકડાનું ભણતા હતા ને 1 1 2 2 કરતા હતા એમ કીધી રાખે. એમાં ક્યાંથી આ તો કબીર સાહેબે શું કીધું કે સોહમ કરો એ પવન મેં બાંધી મેળ સુકે. પવન હાથે સોહમને પરોવી દે તો રસ્તો જામશે. સોહમ પરોવાશે નહીં તો તમારો શ્વાસ તો આમ નામ હારે જાય કે શ્વાસ બંધ થઈ જાય. એના હાથે સંગ્રહ એટલું મહાપુરુષે કીધું આ દમ કો ખુદા મત કહો, આ દમ ખુદા નહીં,
लेकिन खुदा के जोर से આ દમ જુદા નથી. ખુદાના જોરથી આ દમ જુદો નથી. પણ એ દમમાં આપણું ધ્યાન તો પાકું દેવું પડે ને. આપણે લક્ષ્ય દેવું પડે ને. એમાં શ્વાસ એમાં લક્ષ્ય દેશો ને અને લક્ષ્ય દેતો દેતો એમાં લક્ષ્ય દેવાઈ જશે ને શરીરનો અભ્યાસ તમારો છે. હું શરીર છું અને શરીર મારું છે એ છૂટી જાય. આપણે તો સાહેબ નથી છૂટતું, વાતો કરીએ પણ દેહ અધ્યાસ છૂટ્યો જ નથી. દેહ અધ્યાસ આમના બેઠો હોય શરીરનો અધ્યાસ છૂટી જાય છે. હકીકતમાં શું છે? આ તો કેશવ ભગવાને કીધું તમે પોતે ભગવાન છો. આ શરીર છે એવું કોકનું સાંભળીને પકડી લીધું. આપણે એવો દેહ શું, હું શરીર છું, શરીર મારું, કોકનું સાંભળી પકડી. આમાં અંદર શોધ કરી અને જોવાય નથી ગયો કે હકીકતમાં આ શરીર છે શું. શરીર પકડી બેહી રહ્યો એટલે આ હકીકત નથી. એમાંય જ્યાં સુધી સોહમ પવન આંખે ફરવાય નહીં ત્યાં સુધી મેર પડે. પણ તકલીફ પાસે શું થઈ? સોહમ આંખે ફરવાય ને તો એ કવિ સાહેબે તો વાત કરી કે સોહમ ફૂટી નવખંડ બયાન રસ્તા દિયા બોલાય. કહે કબીર ધર્મદાસ તો હંસા કોણ કર દે. આ સોહમ ફૂટી લખમણ બાપુ નવખંડ થઈ ગઈ. એમાં આપું તને ભૂલી ગયું. એમાં પોતાનો સ્વરૂપ ભૂલી ગયો અને આ નવખંડમાં ફરી રાખ્યો આખી જિંદગી. મેર ના પડે. એમાં મારા જેવો આવો ભજન કાંઈ ના હોય એટલે આપણે આને માની લીધો. હાથ અરે ના આવે તો ભલે ના આવે પણ મૃત્યુ ના આવે તો શું કરે? રામ બોલો ભાઈ, રામ કરતા કરતા હું પાણી લઈ જાઉં. એમાં ક્યાંક રહસ્ય તો છે. હા, પણ આ શું છે? સૌ કોઈને પોતાને મહેનત પોતાને કરવી પડશે. હું ગમે એટલું કહું ને તો તમારો એક શ્વાસ હું આપી ના દઉં. મહેનત પોતાને કરવી પડે. અને મહેનત પાસે એમને કરશો તોય બે નહીં પડે. કોઈક આવા અનુભવી સંત મહાપુરુષના ચરણમાં જઈ અને આ સાંગો પાંગ હકીકત જેમ સેમ સમજી લેશો ને તો મેર પડશે. નકર મેર નહીં. અને ગુરુ કરાયેલા હોય તો ગુરુ આગળ જઈને કે બાપુ આનો મેર પડતો નથી મારો, આમાં કાંક મારો મેર પડે એવું કરો કાં, દયા કરો. ગુરુ તો સાહેબ દયાના સાગર છે. મહાપુરુષો તો બહુ દયાળુ હોય છે. પણ આપણે એને ગુરુને કહીએ જ નહીં તો એ ગુરુને એવું કે હાથ શું કરતા કાંઈ વાંધો હાલ તો ચાલતા શીખી. તકલીફ તો આપણે એને કહેવી પડે કે બાપુ મારો મેર પડતો નથી. આપણે કહીએ નહીં તો કાંઈ કહે નહીં એટલે કે એમને મારી નહીં. એટલે મહાપુરુષોએ કીધું અને સંત મહાપુરુષોનો તો નિચોડ છે. આ જે કંઈ મળ્યું છે ને એની કિંમત અઘાત છે. આ મનુષ્ય શરીર બીજી વખત મળવાનું નથી સાહેબ. આના પાછળ 84 લાખ યોનીનો લાઈન લાગેલી પડી. અને 84 લાખ યોનીની લાઈનમાં તો શું છે સાહેબ કે 4 યુગની સમાપ્તિ થાય ને તો આ 84 લાખ યોનીની સમાપ્તિ નથી. કેટલી લાંબી 84 લાખ. એટલે ભાઈ હમણાં કહેતા હતા ને કે આના ગાળ ના લાગે. એમાં મનુષ્યોની એ ઉત્તમ યોની. બીજી 84 લાખ યોની છે ને એ આ મનુષ્ય યોની કરતા નીચી કક્ષા. હવે નીચી કક્ષાની યોની આપણને મળે ને તો માને તો ગાઢ લાગી કે ના લાગી. જે માની કોખે તને ઉત્તમ જન્મ મળે તો એ ખૂબ લજ્જિત પાછળ ભૂરિયા પુત્રના જન્મમાં ગયો. માને કેટલી મોટી ગાઢ કહેવાય તો વિચાર. પણ આપણને વિચાર જ નથી આવતો કે બીજું કાંઈ નહીં તો મારી માને ગાઢ ના પડવાનું. આમાંથી ઈશ્વર અને પાછો હકીકત શું છે જસભાઈ કે પરમાત્મા આના અંદર છે. બીજે ક્યાંય કાશી કેદાર મથુરા દ્વારકા જવાની જરૂર નથી. અને એમાંય મહાપુરુષો તો શું કહે છે જો આ શ્વાસ એને રીતે આવે અને ભજને મહાપુરુષ ફ્રી ઓફ મહાપુરુષ. હવે આપણી ક્યાં મૂડી ખર્ચ તો પણ આપણે આ કામ આપણે કરીએ નહીં પૂરો. શ્વાસ વેચાતા લઈ દુકાનેથી વેચાતા લઈ 100 રૂપિયાના શ્વાસ આપજો ભાઈ એમ કરીને આપણે ભજન કરવાનું હોય ને તો લખન બાપુ એમ થાય કે રોજ 100-150ના શ્વાસ વેચાતા લઈએ તો આપણે તો ધંધો ના થાય. આવું નહીં કરવું. પણ સાહેબ શ્વાસે આપણને ફ્રી મળીએ
અને ભજને સંત મહાપુરુષો એટલીમાં એક પૈસો એને લીધો નથી. આ તો કરોડો રૂપિયા દઈએ ને તો એ ના મળે એવું ભજન છે, પણ એને મહાપુરુષોએ વિવાહમાં કાંઈ લીધું નથી. ધન મન ધન તો શું ભૂલવા હાથની વાત છે, એનું કાંઈ પાછું આપી નથી. એ જે પવિત્ર કરી પાછું આપણે ક્યાં લઈ ગયા? અગર શરીર આપણે આપી દીધું હોય તો માથું કાપી ના જ દઈ દીધું હોય તો શરીર તો આપણે દઈ દીધું, કાંઈ નથી લીધું. ઉલટાનું પવિત્ર કરીને આપણને પાછું આપે કે આનાથી તું પરમાત્માનું ભજન કરે. પણ ભજન કરે ને હમણાં ભાઈ કહેતા ભજન શું કરવું પડે? ભજન તો મુક્તિ માટે કરવું પડશે. કરો ના કરો બે નંબરની વાત છે, પણ મહાપુરુષોની ભલામણ છે ભજન કરજો. ભજન ગુરુ મહારાજે આપ્યું હોય તો કરજો, ના આપ્યું હોય તો તમારો જે કંઈ હિસાબ હોય એમાં મારે કાંઈ બોલ્યું વાંધો નથી. પણ મને તો મારા ગુરુએ કીધું કે ખાલી શ્વાસ એકે સોચતો નહીં, પરમાત્માના ભજન પર એકે શ્વાસ ખાલી છોડવાનો નથી, ઈશ્વરના ભજન પર. કારણ કે આમાં શું સાહેબ કે આ શ્વાસ ક્યારે વિરામ થાય લખણ લખવું કાંઈ ગેરંટી નથી. આમ નામ બેઠા હોય શ્વાસ વિરામ થઈ જાય તો ભજન તો રહી જાય. એટલે મહાપુરુષે ભલામણ કરી ખાલી શ્વાસે શ્વાસે નામ લે, મિથ્યા શ્વાસ મત હોય, ન જાન વિશ્વાસ की आवत હોય. મિથ્યા શ્વાસ ના શ્વાસે શ્વાસે મહાપુરુષનું નામ ભજન કરે. પણ આ કરે નહીં, ગપ્પા મારે. બજારમાં કોકની દુકાનના ઓટલા પર બેઠા હોય તો બ્રહ્મ આમ છે બ્રહ્મ તેમ છે ગપ્પા મારે, તો પોતે કેમ છે એનું ક્યાંય ધ્યાન ના દીધું. એમાં પછી ધૂળ ખંખેરી પાછો ઘરે આવે. જન્મ પોતાનો સફળ કરવા માટે ગુરુચરણનું એ કામ ના કર્યું અને ગુરુને સામેથી ગાઢ. 84માં જાય તો ગુરુને ગાઢ જ છે. ભલામણ તમે ગુરુ મળ્યા હતા અને તમારી 84 ના શું? એના મહાપુરુષોનો તો નિચોડ છે 84 હયાતીમાં છૂટવી જોઈએ. પ્રાણ છૂટી જાય ને પછી 84 છૂટી જાય એમના ગપ્પા મારા હિસાબે. આ હયાતીમાં 84 છૂટી જવી જોઈએ અને નક્કી થઈ જવું જોઈએ કે આના હવે 84 ના હોય. એ કામ મને જન્મમાં આપણે સૌ કોઈ કરવા. કરો ના કરો બે ના મને વાત છે, પણ મારે તો સત્સંગમાં ભલા કહેવું ભલામણ કરવું એટલું જ મારું કામ છે. એમાં મારો તો કાંઈ ટેક્સ નથી. અને તમે ના લ્યો ને તોય હું કાંઈ ખોટું લગાડતો નથી, અને લ્યો ને તોય હું કાંઈ ગાંડી થતો નથી. વસ્તુ થવું કોઈની પોતાની જ છે અને પોતાના પાસે જ છે, એમાં મારું કાંઈ નથી. મને તો મહાપુરુષો સંત મહાપુરુષો જે વાત કીધી એ વાત તમારા આગળ ખાલી વાંચી સંભળાવું છું. કરવાનું તમારે છે, જોવાનું તમારે છે, ધ્યાન દેવાનું તમારે. એટલે કવિ સાહેબે કીધું સોહમ ફરોવી પવન બાંધી મેળ પેટ બ્રહ્મ છે એવી ગાંઠ ઢૂંઢીએ ધરો વિસ્તૃત માલા ફે માલા હે નિજ શ્વાસ की गिराएगा कोई सदगुरु का दास तो 84 भटके नहीं कटे कालती. આ શ્વાસની માળા ભૂલો ના તો 84 ના ભટકે એમ કવિ સાહેબે કીધું. એને કીધું હોય તો આપણે વિચારવું જોઈએ કે એની કીધું છે વિચારપૂર્વક. એટલે माला है निस्वार्थ की गिराएगा कोई शत्रु का दार तो 84 भटके नहीं टकेगा. तो 84 भटके नहीं અને કાળની કાંસમાંથી નિવૃત્તિ મળી જાય. આ કામ હરિ જન્મમાં આપણે કરવાનું છે. એના માટે જ આ ભજન સત્સંગો મહાપુરુષો જે કંઈ રાખતા હોય એથી પાછળ કે આમ ભજન એમાં જે કંઈ સત્સંગ થતા હોય એના માટે જ થતા હોય કે કોઈક શબ્દ લખણ રાખવો આપણા હૃદય સુધી પહોંચી જાય. એમાં ઓળખવાનો પોતાને બીજું કાંઈ ઓળખવાનું આમાં બીજું કાંઈ ખર્ચ કરવાનું નથી, કાંઈ નથી. પોતાનું સ્વરૂપ આમાં પડ્યું છે. એમાં માત્ર સંત મહાપુરુષો પાસેથી ચાવી લઈ કેમ આમાં ઉતરવું. અને હમણાં બાપુ વાત કર્યું ગુરુ પીડી મૂર્તિ કલે કટે મોહકા તાળા. એ તાળાના તમે દૂર કરો ને તો ઘટ ભીતર અજવાય. આ ગુરુ ગમની ચાવી લઈ લો ને તો મોહનું તાળું એટલે આ નવલિંગી વાસનાનું તાળું મૂકી
થઈ જાય. એ તરાને દૂર કરો તો આમાં પ્રગટ સત્ય જેમ છે વયું છે. એમાંની એને વાત કરી નથી બતાવી કે જે આવી જેમ છે તેમનો તેમ છે બધે એને વાલો આવે ને જાય ને આવે નથી ભર્યો નથી ઢાલો એ સાંભળ સદની ધ્યાન કરીને આજ મેં એને દીઠ્યા જેવો અમૃતથી ગણો દીઠો એવું આ પરમ તત્વ આપણા શરીરની અંદર આ માનવ શરીરની અંદર એ પરમ તત્વ કોઈ એલમી હોય જાણકાર એવા પાસેથી શીખવણી લીધી હોય તો પડે. એમને આમાં દવાખાને જઈને આપણે કહીએ ડૉક્ટરને ભાઈ આમાં ઓપરેશન કરીને આમાં હાથમાં કેમ છે રાતે પેલા બાપુ કહેતા હતા કે આમાં હાથમાં ઓપરેશન કરીને આમાંથી હાથમાં કાઢી દીધું એમ હાથમાં નીકળશે એવું નથી. એમ હાથમાં નીકળે એવું નથી. આમાં તમે જ પોતે જ ઉતરો અને પોતે જ આમાં જેમ છે એમ અનુભવ કરો. એટલે મહાપુરુષે આત્માના અનુભવનો વિષય ઈચ્છા નથી. એમાં પાછો હકીકત શું છે કે આમાં પોતાને જ ખબર પડે એનું કારણ શું છે કે તમારા સિવાય બીજો કોઈ છે જ નહીં. તમારા સિવાય બીજો કોઈ છે. આ તો આપણને જે કંઈ દેખાય છે ને એ હકીકત શું થઈ છે કે જેમ કાચના અરીસાનો આખી દિવાલો મકાન હોય અને એ બાપુ આપણે ઊભા હોઈએ તો દેખાય કોઈ લખણ બાપુ પોતાનું જ પ્રતિબિંબ દેખાય. પોતે તો વચ્ચે ઊભો હોય પ્રતિબિંબ જ દેખાય. હવે પ્રતિબિંબ જે કંઈ દેખાય ને એને જયંતિભાઈ તમે વખાણ કરો તો કાંઈ ના બોલે કે ગાળ દો તો કાંઈ પ્રતિબિંબ કાંઈ બોલે. એમ આ જે કંઈ જોઈએ છે ને એ આપણું પ્રતિબિંબ છે સાહેબ. પણ એ જે સ્થિતિ છે ને એ સ્થિતિ પર આપણે પહોંચતા નથી ને એટલે આપણને અલગ અલગ દેખાવામાં પોતાનું સ્વરૂપ ભૂલી ગયું. આ તો મારો જ પડશે, મારું જ પ્રતિબિંબ છે. અને અરીસાની સામે જઈને ઉભા રહેજો સાહેબ. જેવા તમે હશો ને એવું જ દેખાશે. એમાં કોઈ બેમ જ નથી. પણ હકીકત શું સાહેબ પ્રતિબિંબ છે સાહેબ. સત્ય તમે છો. મહાપુરુષો કહે છે શું કે આખું અખિલ બ્રહ્માંડ પ્રતિબિંબ છે. સત્ય તમે છો. સત્ય તમે છો એવું કોઈ મહાપુરુષ પાસેથી ઓળખી લીધું હોય એને ધન્યવાદ છે. બધાએ નથી ઓળખ્યું એમ મારું કહેવાનું અર્થ નથી. પણ ના ઓળખાણું હોય તો સંત મહાપુરુષ પાસે જઈ અને ઓળખી લીધું. અને સંત મહાપુરુષ પાસે ગયા હોય તો એના આગળ જઈને ટકોર કરજો કે બાપુ મને આમાં તકલીફ પડે કાં તો વાત કરો. મારે તો આટલા પર હાઈટ ઉપર તો થઈ ગયા, નિવૃત્ત તો થઈ ગયા આપણે. હાઈટ તો થઈ ગયા, હવે કેટલા બાકી? હવે તો જે ના કેવું પડે. હવે તો મારો હાઈટ ઉપર તો થઈ ગયા. હવે તો મારા છે એટલા તો બાકી તો હવે છે નહીં. વેર કરો ને કે આમ નામ પ્રાણ વિરામ થઈ ગયા છે ને તો મારો જન્મ નિષ્ફળ. અને પાછું મહાપુરુષોનું એવું શું છે કે આ પ્રાણની શ્વાસ જે ચાલે છે ને એ શ્વાસ તમારા વડે ચાલે. તમે શ્વાસ વડે જીવતા નથી. શ્વાસ તમારામાંથી પ્રગટ થયેલી હશે. એટલે જ એ શ્વાસ તમે હયાત હોય પ્રાણ વિરામ એટલે આપણે પોતાનું ઓળખે ના હોય કે આ પ્રતિબિંબ હોય પાછા રાડે પડે. એક ગયા રે એક ગયા રમ બોલો રમ કરાવ એટલે મેર ના પડશે. હા મહાપુરુષો જે વસ્તુ અગાધ છે. ગહન વિષય, જ્ઞાનનો વિષય બહુ ગહન છે. પરમાત્માનો વિષય એવો ગહન છે જેને આમાં પૂર્ણ ચિત્ત પરોયું. અને સાહેબ મારું તો કહેવાનું શું કે સાહેબ કે અમે જશુભાઈ નિવૃત્ત છીએ. હવે નિવૃત્ત છીએ કે અમે કામ ધંધો કાંઈ કરીએ. છોકરા જે કંઈ કામ ધંધો કરતા અમને પેન્શન મળતું એમાંથી અમારે રોટલા થતા હોય. હવે અમારે બીજું કરવાનું શું? એક જ કામ બાકી રહ્યું ને કે ઈશ્વરનું દર્શન કરી લેવાનું, પરમાત્માને પામી લેવાનું. પણ આપણે તો સાહેબ શું છે ઈશ્વર દર્શનમાં આ પિક્ચરોમાં આમ હાથ કરે
બાપા હા પિક્ચરમાં આ વાત કરે અને પછી પ્રવૃત્તિ થાય એ પ્રતિબિંબ છે એવું પ્રતિબિંબ જોઈ નક્કી કરે કે ભગવાને તો આમ કરતી મને એક ભાઈ મળ્યો બાપુ તમને બધા ભગવાન કહે છે તો એક કામ કરો વરસાદ પાડી દેવું વરસાદ તો પાડી દઉં પણ હાલ તારા ખેતર કોકના ખેતરમાં પાડો તો મેળ નહીં પડે બાપુ મારા ખેતર કાંઈ નથી ભલા મને કોકના ખેતરમાં પાડી મારો બેડો લાલ કરવો હતા આવું પરમાત્માનું નથી આવ્યું મતલબ પરમાત્મામાં એક જ આવે જન્મ મરણના ચક્રમાંથી નિવૃત્ત થવું એ જ પરમાત્માનું સારું કામ છે બાકી તો આપણે બધી જગતનું કામ બધું કરી શકીએ નોકરીઓ કરી કરીને આપણે કમાઈને ના છોકરાઓને ધંધાસર કરવી એ બધું કારણ એમ થતું જ એમાં કાંઈ ભગવાન આગળ માગવાનું એ ભગવાન મને આમ કરી દે દીકરાને નોકરી મળે એવું કરી દે એવું નથી એવું ભગવાન કરે તમે મારો તો નીચો છો તમે પોતે જ ભગવાન છો મારા કેશવ ભગવાન એ જ કહેતા હતા કે તમે પોતે જ ભગવાન છો લક્ષ્મણ બાપુ તમારા સિવાય બીજો કોઈ ભગવાન નથી પણ આ શબ્દ સાહેબ આપણા હૃદયમાં ઉતરતો જ જ્યાં સત્સંગ હોય ત્યાં કાયમ કહું કે ભાઈ અમારા કેશવ ભગવાને કીધું તમારા સિવાય કોઈ ભગવાન નથી કોઈના હૃદયમાં ઉતરતો જ નથી કલાક પછી મને ભૂલી જાય આપણે તો શરીર જ છે આપણે શરીર જ છે પકડી નહીં રહે કારણ કે આ વાતની વાત સાંભળી હકીકતમાં હૃદયમાં શબ્દ ઉતર્યો નહીં એટલે આપણો મેર ના પડે તો ઘણાનો મેર નથી પડે સાહેબ ઘણા બિચારા એમને ફૂલ આગળ ગયા પૂરી દીધી એમને પૂરી બેહી કાંઈ મેર ના પડ્યો ના પડ્યો ગુરુને એમ કે આ ચેલો બસો દેશે ગુરુને એમ લાગે છે અને ચેલાનો કે આ ગુરુ ભગવાન છે હાથ કરશે અને મારે દિલ્હી હોનાની થઈ જાય એમ ભાઈ હોનાની થાય બધા અરે તો તારો એક શ્વાસ હોનાનો જેની કોઈ કિંમત નથી ભલામાં એનાથી કુદરત તમને વધારે સુખ દે પણ આપણે તો પિક્ચરોનો તેની વાતો સાંભળીને આપણે કલ્પનાઓ ચોટી કે ભગવાન છે આમ છે ભગવાન છે એમ કાંઈ ના કરશે તમે પોતે ભગવાન છો તમારે પોતે તમારું સ્વરૂપ ઓળખી જન્મ મરણના ચક્રમાંથી નિવૃત્ત થવું એ કામ પેલું કરવાનું 84 લાખ યોનીમાં જાય નહીં એ કામ આમે સાહેબ જો કે કુદરતે એક જીવન પ્રગટ કર્યું ઘણા એમ કહેતા હોય કે આનો એવું નહીં હાથ જન્મ મનુષ્યનો જન્મ મળે એમ કંઈ પમાતા હોય ઘઉંમાંથી ઘઉં થાય શોમાંથી ઉમર થાય કે અને આપણે રાજી થઈ હાથ જન્મ સુધી આપણને મોણાના અવતાર મળવાનો એમાં હોતી ગયો એમ કરીને આ ભૂલી ગયો આમાં ઈશ્વરે માત્ર જીવન પ્રગટ કર્યું જીવ પ્રગટ કર્યો જીવમાંથી જીવન થાય બીજું 84 લાખ યોની તો જીવ જ છે આ યોની બીજી યોની કરતા ઉત્તમ છે એટલે આના ઉપર મહાપુરુષોએ ભાર દીધો કે આ યોનીમાં તમે જાળવી લેજો જીવન બનાવી દેજો તો તમારે બીજી યોનીમાં પ્રવેશ કરવો ના પડે આપણને સાહેબ આવશે પેલી થઈ જશે એમ કરી ઘણા તો હશે કરતા એવું નથી મહાપુરુષોએ જે કીધું એ સત્ય હકીકત કે તમે સાબિત કરી જો વસ્તુ આપણામાં જ પડી લખવાનું આપે કારણ કે હું જે કંઈ કહું છું ને એ વસ્તુ તમારું જ વર્ણન કરું છું તો વસ્તુ તમારામાં પડી તમે પોતે આમ ડૂબકી મારી અંદર જોયું અને કીધું કે ડૂબકી મારો તમે અંદરમાં ઓળખો આ તમરા ખોડવા વાળાના ખોડવો એ કોઈ કાબેલ પુરુષનું કામ એવો લગડો વાળી જોજો રે ખંડ તત્વ આમાં ખંડ તત્વો એ અખંડ તત્વો સામે આપણી નજર જાતી નથી આપણે બધા સ્વીકાર તમે આવીએ કોથળી વસોડી કેસથી ભૂતા હોય એવું જ આપણને
તત્વ જેસી એના હારી નજર નથી. અને પોતે તો ના કહે પણ પોતાના દીકરાને ના કહે બેટા આ મને જરા ઈશ્વર દર્શન માટે મળવાનો મળ્યો છે, બીજા ધંધા ના કરો. ઈશ્વર દર્શન માટે કહો છો, ભણવાનું હોય જીવન બનાવો એના હાથે ના નથી, પણ ભણવા જતા હતા પાછો ભણવાનું ભૂલી જાય અને બીજે પિક્ચરો જો હારે જાય તો કેટલું નુકસાન થાય. આની કિંમત છે મનુષ્ય યોગીની. એ યોગીની આપણે કદર કરી શકતા નથી. અમને આ જસુભાઈ શું છે કે બોલવાની ટેવ પડી એટલે આ રોજ બોલે જ રાખે, સીધે જ રાખે, સીધે જ રાખે. તો ઘણા કહેતા હોય કે આ તો બોલ છે એટલે હવે એમને હાલે છે, આનો કંઈ ટેવ જ છે બોલે રાખવા. પણ બોલવાની ટેવ નથી. જે વસ્તુ મળી છે ને અમને એના અનુસંધાને આ વાત કહેવાય. અને એમને ખાલી બોલતા નથી, વાંચી બોલતા નથી, કે કોઈકમાં વાપરીને બોલતા નથી. ભાઈ આમાંથી જે કંઈ હકીકત મળી છે ને એના અનુસંધાને એમ થાય કે આ વાત આ માનવ સમાજ આગળ રજૂ કરી હોય ને તો કોકને તો આ શબ્દ હૃદય સુધી ચોંટી જાય તો જન્મ સફળ થાય છે. એટલા માટે આ રાડે પાણી આ વાતો એટલે કરી અમને ખબર છે કે આમાંથી નથી લેતું. એક વચ્ચે સત્સંગમાં સત્સંગમાં એક વખત નહીં એક ભાઈ કીધું નાભીનું કે ભજન આવ્યું છે એટલે એક બાપુએ વાત કરી કે નાભી એટલે ડૂંટી કહેતા હશે. એટલે પછી મેં જાહેરાત કરી કે ભાઈ નાભી એટલે ડૂંટી નહીં, નાભીના ડૂંટીના નાભી પકડીને બેઠા હોય તો હોશ. નાભી એ ડૂંટી નથી, નાભી એક અલૌકિક વસ્તુ કે જ્યાં ભય નથી. એમાંથી એક ભાઈ બીજા વખત સત્સંગમાં પડ્યો કે બાપુ તમે નાભીની વાત કહેતા હતા ને, હું તો હતા બધી ડૂંટી જ પકડીને બેઠો હતો. આ તો તમે કીધું એટલે પણ હવે તમે વાત તો કરો તો તમે ડૂંટી નહીં તો તમે નાભી કહેતા હતા કે એ તો વાત કરો. પાછો બિચારો પકડીને કહેવા પડે બાપુ તમે મને કહેશો કે નહીં કહું, હું તમારો શિષ્ય નથી તો તમે કહેશો કે ભાઈ મારા ઘરની ક્યાં વાત છે, આ તો સંત મહાપુરુષોની વાત છે. તમે ના કહો એવું મારા નહીં કે જરૂર હોય તો કેવું પડે. એટલે શું છે અમુક બાબતો આપણને ખબર નથી હોતી એટલે આપણે એમને પકડીને બેઠા હોય. એમ આ માનવ શરીરની અંદર અલૌકિક વસ્તુ પડી છે એના આપણને ખબર નથી હોતી એટલે આપણે કેમ. એના પછી તમે જુઓ કે આપણા તો વડવાઓ બિચારા ગરીબ મજૂરી કરી અને માંડ 2-5 રૂપિયા કમાય એમાંથી જીવન ગુજારતા. એમાંથી છોકરું બીમાર પડે તાવ આવે તો 50 રૂપિયા દવાના હોય નહીં. તો આપણે ભણ્યા હોય એ વસ્તુ તો આપણે હોય નહીં 50 રૂપિયા. એટલે પછી શું કરે માતાજી સામે અગરબત્તી કરે એવું કરી અને સંતોષ માને. પણ અત્યારે તો વિજ્ઞાન આટલું કોમ્પ્યુટરના યુગમાં એ ભાઈ ઘણું ના કરતા. બહાર અવાજ ના આવતો તો 12 વાર કે અંદર આવી જાવ ને અહીંયા તો અવાજ આવતો અને મારી તો ભલામણ છે કે મહેનત મજૂરી કરીને છોકરાઓને ભણાવજો. પણ તમારા બાળકો થશે ને તો તમારું જીવન સાર્થક થાય. એમાં અમારા જસુભાઈ ઉમદા ઉદાહરણ છે. એ મહાપુરુષે નોકરી કરી અને જસુભાઈ નાના અને છોકરાઓને ડૉક્ટર બનાવે એનું જીવન તો સફળ થઈ ગયું છે. એ જીવન સફળ થયું એના ભેગું ભેગું આ કરજો જરાસેવ ના જવું પડે. એ કામ કરો આપણે તમારે તો કાંઈ ખાવા પીને છોકરાઓ ધંધા કરતા હોય તો સંત મહાપુરુષ પાસે જઈ અને સત્ય હકીકત એમ છે ભજનમાં ધ્યાન દેશો તો જ મેર પડશે. ઘણા કે તો ભજન ભજન કાંઈ ના આવે તો એ વિરોધ કોઈનો ના થાય પણ આપણને લાગુ પડે એટલું તો આપણે કરી શકીએ. નામ તો ઘણાનું ના આવતું હોય
કરતા જ નથી. ખાલી વાતથી જ નામની તારાજી કઈ હોય સમજાવતા હોય એટલે એ લોકો ભજન જ ના આવે એટલે ના એ પાડતા ભજન ના આવે. પણ અમારા તો ગુરુ મહારાજે ભજન પહેલેથી આવે એટલે ભજનની આવે એમ કહીએ અને કરીએ છીએ. ના આવતું હોય તો વાંધો નથી, વિરોધ નથી કોઈના પ્રત્યે. પણ વાત રામણ એટલી છે કે ભજન કર્યા વગર ભાવસાગર તરાશે નહીં. અને આ બાપુમાં કઈ પ્રત્યે ભજન કર નામ તો સમય વહી જાય. ભજન કર સમય નીકળી જશે ત્યારે દેર પડી જશે, પ્રાણ ધ્યાન થઈ જશે. ખબર નથી એના કરતાં ભજન કર. રાત દિવસ નીકળી જાય ને શ્વાસોશ્વાસમાં ભજન કરવાનું છે. પણ આપણે તો એકવીસ સત્સંગો ના કરે તો કાંઈ નહીં, પણ 2-4 કલાક ભજન કરીએ ને તોય ઘર થાય. પણ લખવું એ નથી નહીં, અમે નથી કરતા. એનું કારણ શું? પહેલું તો મન આપણને 10 મિનિટે ભજન કરવા બેસે જ નહીં. આ મન એવું કઈક યોનિઓ ફરતું આ મન આવે છે. એમાં પાછા આપણે તો શું કોઈના આગળ કહીએ કે મને આ મનની આમ તકલીફ છે એમ કંઈ આપણને થાય ને આપણે ખરાબ લાગે. ખરા 84માં જાય એના કરતાં આવું શું ખરાબ લાગશે ભલા માણસ? એટલે એમને 84 જાય એટલે દેર ના તો એ ધીરે નહીં ધ્યાન કર્યું. એટલે અમારા કેશવ ભગવાન તો કહેતા બડા ભાગ્ય હો નરના જોડે શ્વાસ સંભળાણી જડી. શ્વાસ સંભળાણી જડી સંભળે છે ઘડી ઘડી 21,600 સંભળે તો સોહમ સુરતીમાં જાય. પણ જો આ મહાપુરુષનો નિચોડ તમે જો 21,600 શ્વાસાનું ભજન થાય ને તો તમારો સોહમ સુરતીમાં ભળી જાય. અને સુરતીની વાત આ કરશનદાસ બાપુએ સાહેબે વાત કરી, અને કઈ વાત કરી કોઈ સુરતા સુગડ શકે એના ઘરમાં સાહેબ. આનું વસ્તુ શું છે કે જ્યાં સુધી સુરતા પ્રગટ ના થાય ને જસુભાઈ ત્યાં સુધી આત્મા તત્વ તરફ જવાતું નથી. આમાં સુરતાનું કામ નહીં જ. સુરતામાં શું છે કે સુરતા જ્યાં સુધી આમાં અધ્યાસ શરીરનો અધ્યાસ છે ને ત્યાં સુધી સુરતા પ્રગટ થતી નથી. ભલે સુરતા કીધી રાખે વાતથી, પણ વાતથી સુરતા કીધી રાખે એ કંઈ પ્રશંસા આવે. એટલે એ અધ્યાસ છૂટે નહીં ત્યાં સુધી સુરતાનું સ્વરૂપ પ્રગટ ના થાય. અને સુરતાનું સ્વરૂપ પ્રગટ ના થાય તો સત શબ્દના તમે ટચ ના કરી શકો. એ સુરતાનું સ્વરૂપ ધારણ કરવા માટે થઈ અને આ ભજન કરવું પડે. ભજન કરતા કરતા બે અધ્યાસ છૂટી જાય, શરીરની દશા છૂટી જાય તો પરમ તત્વ તમારા પાસે જ એ ક્યાંય છૂટવાની જરૂર નથી. એટલે કબીર સાહેબે તો વાત કરી કે એ સોહમ જે હતા ને સોહમ ફૂટી 9 ખંડ થયો. એટલે 9 ખંડનું આ શરીર, આ શરીર પકડીને બેઠો ને એટલે આત્મા તત્વ આનું ભૂલાઈ ગયું. આને કોઈ કહે ભાઈ તું શરીર નથી આત્મા તો તોય આમ આત્મા તો એનો 9 ખંડની અંદર એવો રચો પક્યો રહી ગયો હોય કે છૂટવો જ નહીં. ભજન કરે તોય ના છૂટે. ભજન કરવા જાય ને તો મન હોય બ્રાહ્મણ ભૂજન સવારે ધંધો કરવો, કામ કરવું અને નોકરી કરવી, નોકરી એટલે બરાબર એનું મન ભૂલી જાય. આ તો આમ સવાર સુધી આપણું તો ખૂટી રાખશે. તારે સવારે નોકરી કરવી. નોકરી હતા કેમ જન્મ લીધો એ બીજા આ મને જન્મ પોતાના ઓળખવા માટે મળે, ઈશ્વર દર્શન માટે. એટલે તો મહાપુરુષે વાત કરી મને જન્મનો હેતુ છે પરમ આનંદની પ્રાપ્તિ અને અનંત દુઃખોની નિવૃત્તિ. આ મને જન્મનો હેતુ શું છે? પરમ આનંદની પ્રાપ્તિ. પરમ આનંદની પ્રાપ્તિ થાય તો અનંત દુઃખોની નિવૃત્તિ થઈ. અનંત દુઃખો એટલે જન્મનું ખરું. કેશવ ભગવાને મારે વાત કરી કે કેશવ સંસાર में जन्म मरण जो है तो બે જ મોટા મોટું દુઃખ. એમાં જન્મ તો થઈ ગયો, એને યાદ કરવાનું નથી.
હવે આપણી સામે લખો બાપુ મૃત્યુ સામે ડોળા કાઢી એના ઊભું. આ વાળ ધોળા થઈ ગયા એટલે ડોળા કાઢી મૃત્યુ સામે ઊભું છે. જો કોઈ નોટિસ જ છે પણ આ પણ જરાય ગરવલ થતું નથી. ના ના એ તો આવશે જ જોઈએ. એના રીતે થતું હોય તો એના રીતે ચોરાસી મળી. એ તો વાત છે ચોરાસી. એના હાથે થયું હોય એનો ફેરફાર થશે ને તો ફેર પડશે. નકર ચોરાસી નહીં શું એ તો થવાનું જેમ થવાનું એમ થવાનું જ છે. એમાં તો કોઈ ફેરફાર સદ એ પ્રકૃતિનો નિયમ છે, આત્માનો નિયમ નથી. એ પ્રકૃતિના નિયમો પરિવર્તન થાય છે. એ પ્રકૃતિના નિયમો પરિવર્તન થાય છે ને એમાં પ્રકૃતિમાં આપણે કાંઈ હાથ લઈ શકીએ નહીં. કે તમે પોતે જ આત્મા છો. તમારી પ્રકૃતિ સામે એટલે તો પ્રકૃતિ આપણું કેવું માનતી નથી. આપણે એને જ પકડી ગયા. એ પ્રકૃતિ છે એ પરિવર્તન છે. પરિવર્તનશીલ છે ને એમાં જ આપણે ગુલાબ કહે. ના કરતો સાહેબ આટલું સાંભળે પછી એમ ના થાય કે હવેથી ભજન કરી લઉં, હવેથી ભજન કરી લઉં, પણ અંદરથી ઉઠવું જ નથી. કરી લઉં એમ નથી કહેતો. સાંભળી સારામાં સાંભળી અને કે બાપુ કંઈ કર્યું એ શું સાંભળ્યું એમ કંઈ સાંભળ્યું પણ બાપુ કે પ્રકૃતિ શરીર નહીં. સાંભળ્યું એના માટે નહીં. તમારી ભૂલ છે. પ્રકૃતિ એટલે શરીર નહીં. ધન્ય બની જાય છે. ચોરાસીમાં ભટકવું ના પડે. વિચાર કરવા ભૂલિયા પુત્રનું જીવન જુઓ તો છે. આ યોનિમાંથી ભૂલિયા પુત્રની યોની મળે અને પછી શેરી વચ્ચે પડ્યા પડ્યા ભાવ ભાવ કરે. એ કહેતા અમે જેવી માણસ કહેતા ને તેથી અમે કહેતા આમ વધારે બધા કાંઈ ના આમાં કાંઈ ના ખાઈ પી કાંઈ ના કરે. હવે ખેર ચાકીને પડ્યો હોય રસ્તા પર. એના જન્મ મળ્યો તેથી કે કાંઈ કહી નહીં ભલા માણસ. અને હવે ભાવ ભાવ કરે તો બીમાર પડે કોણ ભૂખ લાગે તો શું તે કે ચાકી રસ્તા પડ્યું. એટલે એવી યોની ના મળે એના માટે મહાપુરુષો જાણવાની વાત એટલા માટે કે આવી યોનીમાં આપણે જવું ના પડે. ગમે તે જીવ છે ગમે તે એ જ મેં કીધું ના તો વાત માત્ર જીવનની કુદરતે પ્રગટ થાય. પ્રકૃતિમાં માત્ર જીવ જ છે અને જીવના બે રૂપ છે, નર અને નારી. પુરુષ બધી યોનીમાં તમે જોઈ લો એ બે જીવના બે જ રૂપ છે, નર અને નારી. પુરુષ એમાં પિંડ જ હોય કે પિંડ જ હોય કે 4 પગાવાળા હોય કે 2 પગાવાળા હોય પણ બધા એક જ નિયમ છે. તો આપણે કંઈક ના ના આ બધું મોણામાંથી મોણા થાય. મોણામાંથી મોણા થવામાં તો કેટલી લાઈટ બીજા આપણા જેવા નહીં રાહ જોઈને બેઠા હોય જીવ. હવાના મનુષ્યની ઓની ભરણ તો પરમાત્માનો અભ્યાસ હોય જીવન કાઢવું લાઈન લાંબી છે. દેવના એમાં એક મહાપુરુષો તો કીધું 84નો 4 યુગનો અંત આવે પણ 84નો અંત નથી આવતો. પણ આપણને ધર્મરાટ જ નથી. અમારે જીવન તો રામના ઊંઘ નથી. કારણ રામ હોવામાં જો પ્રાણ વિરામ થઈ ગયું તો ભક્તિ અધૂરી રહી ગઈ. આખી રાત સાહેબ જીવનના એમ થાય પરમાત્મા ભજન કરીએ ભજન કરીએ. પણ આ પાછું બાપુ અગત શું છે કે આ ભજનમાં નિરંતર છે. નિરંતર છે. આ શેડા કે વો શેડા બધી અંતર ના આવે એવો આનું સ્વરૂપ છે. ગમે એટલું ભજન કરે ને તો પાર જ ના અંતર ના આવે તો ક્યાંથી દે. અંત હોય તો એમ થાય કે બસ હવે આટલું ભજન થયું આટલું પણ નિરંતર કરે જાઓ રાખી ને તો એ પાછું મહાપુરુષો શું કે સમય મળે એમ કરો. ભલે ધંધો મૂકી અને કરો એવું કોઈ નહીં. તો ભૂખ્યા રહી ભજન કરો એવું કોઈ નથી.
કલાકનો કુદરતે આપણને સમય આપ્યો જશુભાઈ, એમાંથી 2-4 કલાક એના નામે ના ઉપયોગ કરી શકીએ. એવો નક્કી ના કરીએ કે આજથી 4 કલાક તો ભજન કરવું જ. 2 કલાક સવારે વહેલા ઉઠો, 2 કલાક સાંજે કામ કરો, 2-4 કલાક તો શરીર છે ને 24 કલાક. પણ આપણે તો શું કર્યું, 4 પોર ધંધે ગયા, 4 પોર રહ્યા, 4 પોર ધંધે ગયા અને ઘરે આવી ભાઈ 2 કોટરી ચડાવી હોઈ ગઈ. 4 નાથે ગયા, 4 પોર ધંધે ગયા, 4 પોર હાસ હોય, કહે કબીર વાત હાસ હોય. આપણે તો મોમથી મળે એવું કંઈક કરજો. મારી તો વિનંતી બાબા કે જન્મ સફળ થાય એવું કરજો. કાઠું પડે ગુરુ આગળ ગયા છે. કાઠું પડે બાપુ. હા, એટલે કાઠું તો પડે જ ને, પણ આમાં કાઠું પડે એનું કાઠું પડે એનું કારણ શું છે કે આના અધ્યાસ, દેહનો અધ્યાસ ચોટે, દેહનો અધ્યાસ ચોટે. એ જેમ કબીર સાહેબે વાત કરી કે સોહમ ફૂટી નવખંડ ભયાન રસ્તા દિયા ભૂલાય, કહે કબીર વાલા દાસ કી મુક્તિ કાં છે? આની મુક્તિ ક્યાંથી થાય? પછી એને વાત કરી કબીર સાહેબે, લક્ષ્મણ બાપુ, કે 9 સોહમ ની ઉપર 10મો સોહમ સારા. કહે કબીર ધર્મદાસ કો તાકા કરો, એનો વિચાર કરો. 9 સોહમ ની ઉપર 10મો સોહમ સાર છે ને, એની હકીકત હોતો. 10મો સોહમ સાર હોતો એટલે ઘણા બાપુ 9 સોહમ કે ભાઈ 9 સોહમ તો ફૂટી ના 9 ખંડ થયા હોય, એનો શું કરે પાછો માથું મારવા જાય. 10મા સોહમ ની ખબર જ ના હોય 10મો સોહમ નથી દેતું. અને એ સાસ એ અમારે કેશવ ભગવાને કીધું કે ઓહમ કેશવ અંગ હૈ, સોહમ કેશવ નામ, સાર કેશવ રૂપ હૈ, કેશવ દાસી કેશવ. એ 10મો સોહમ પણ આપણે ધીરજ ના કરો. ઈશારો ચોંટી રહ્યો છે. રાત દિવસ ઊંઘ ના આવે. આપણે ગુરુઓની મેલેરિયાનો તાવ આવ્યો, છેડી મેલેરિયા, કેન્ડી ગોળી કહીએ ને તો બાપુ ઊંઘ આવે, ઊંઘ ના આવે. એવું આમાં તાવ આવવું જોઈએ કે આ જન્મ હવે નિષ્ફળ જવા ના દો. રાતે આખી રાત શું કરવાનું? નોકરી ધંધો કરતા હોય તો દિવસ ના કરતા હોય, રાતના કદાચ 2 કલાક ઓછી નીંદર કરીએ તો શું કહેવાય? અડધો કલાક નીંદર ઓછી કરવા રાજી ના હોય. અને એમ ના થાય કે 8 કલાક 10 કલાક એના કરતા 2 કલાક ઓછું શું વાંધો પડશે? આ 84 જેવું એના કરતા એમ કરતા એના મેર પડી જાય. શું હકીકત શું સાહેબ કે ભજન આ શ્વાસ સાથે. શ્વાસ આપણે ખાતા હોઈએ, પીતા હોઈએ, સૂતા હોઈએ, બોલતા હોઈએ, સાંભળતા હોઈએ, પણ શ્વાસ 1 સેકન્ડે બંધ હોય નથી. તો શરીરની ઉંમર હોય એ પ્રમાણે શરીરના ખેતરે ભજન કરો. પદ્માસન વારી ભજન કરો તો જ ભજન થાય એવું કેણે કીધું? માત્ર શ્વાસ સાથે ભજન કરવાનું. તો પદ્માસન કેમ હતું? આટલામાં ભૂકાવતા ભજન કરો, ખુરશીનું બેઠા બેઠા ભજન કરો, ચાલતા ચાલતા ભજન કરો, 24 કલાક 8 કરી ભજન કરવાનું હોય. એનો કંઈ પદ્માસન વાળી નિહોર તો જ ભજન થાય એવું નથી. મારો તો વાત છે કે પાડોટી વાળી નિહોર ભજન કરવો એવું નથી આવતું. તમારા શરીરની તાસીર જે હોય ને એ પ્રમાણે કરો. એમાં આ શ્વાસમાં અને શરીરની પાડોટીમાં ક્યાં ભેદ મળે છે કે પાડોટી વાળી એવું ભજન પણ શ્વાસ તો ભૂતો હોય તોય ચાલુ હોય. અને એના અંદર પરોવાનો ચાલુ સુગમને એમાં પરોવાનું એ પેલી પાડોટી હોય. પદ્માસન આવી પદ્માસન વાળી અમારા જેવા પદ્માસન આપણે જેવા વારે 10 મિનિટે પરોઠી તો વારી નાખી. ક્યાંથી ભજન
એવું ના એવું નથી કર્યું. આમાં ધીરે ધીરે કરે પોતાની સગવડતા કરે બધું. ના શરીરના અનુકૂળ આવે એ પ્રમાણે ભજન કરો. અમારે ભગત બાપાનો એક પગ તકલીફ નથી એટલે એને એક સાથે બાપાની વાત બાપા તમે આ ભજનની વાત કરો પણ મારે તો પાલવથી ભરતી નથી, મારે ભજન કેવું નથી કરવું? અરે ઉગા તને પાલવથી ભરવાની ક્યાં મેં વાત કરી? તને ભજન કરવાની વાત કીધી. પાલવથી વાત તો ભજન થાય એવું તો ક્યારે કીધું? માત્ર એક વખત પાલવથીના વર્ષમાં પાલવથી ભરવાની વાત જ ક્યાં? ભજન કરવાની વાત છે. તારે તો પરોઠી ભરી ગઈ, હવે તારે ફરીથી વારવાની જરૂર નથી. અડધો પગ છે ક્યાં તારી પરોઠી વારવાની? એમ આપણે સાહેબ હાઈટ ઉપર તો સાહેબ આપણે પહોંચી ગયું. મારે તો સીટ ચાલે. હવે એમાં પરોઠી ક્યાં વરે? પગ જ નહીં વરતો પરોઠી ક્યાંથી વરે? આમાં લીંબુને જ ખરાબ થઈ ગયું લખો ક્યાંથી પરોઠી? એટલે મેં ભજન નહીં કરવાનું. ભજન તો કરવાનો, ભલે પગ સીધો રાખીએ કરો, ખુરશીઓ બેસી કરો, જે કરો. શરીરને તકલીફ પડે એવું કરી ભજન નથી કરવાનું. એટલે મહાપુરુષ કબીર સાહેબે એમનો સહજયોગ કીધો. આ શ્વાસ ઉચ્છ્વાસનું ભજન એ સહજયોગ છે. આ શ્વાસને નથી ફેંકવાનો, નથી પૂરી રાખવાનો, નથી વધારી લેવાનો, નથી રિજેક્ટ ટ્રાય કરવાનો, એ બધી બંધીઓ પડવાનું જ નહીં. એટલે તમે વિચાર કરો કે જન્મીય ચાણક ક્યાં રિજેક્ટ પૂર્વક કરવાનું? એની શ્વાસ ચાલુ નથી, ગર્ભો નથી, બહાર નીકળ્યા ભેગો આ નાયડો શ્વાસ ચાલુ થયો, એમાં ક્યાં રિજેક્ટ પૂર્વકના પૂરક કરવાનું? આ તો મોટો થયા પછી આમ કરવું પડે. વધુ ટેન્શન લીધું ભજન ના કરવું પડે એટલે આડઅસર થાય એટલે ભજન થાય જ નહીં. આડઅસર થાય શ્વાસ, આ શ્વાસ સહજ. જો સહજ યોગમાં તમે જરાક ઉતાવળ કરો, શ્વાસને જરાક તમે રોકવાની કોશિશ કરો એટલે સહજ યોગ રહ્યો. સહજ યોગ ના રહ્યો તો આડઅસર થાય કે ના? સીધી વાત છે. આપણે જેમ બીમાર હોઈએ એટલે દવા લઈએ, દવાનો ડોઝ આપ્યો એટલે નિયમ પ્રમાણે લઈએ તો બરાબર, પણ ડબલ ડોઝ લઈ લઈએ તો સીધી આડઅસર થાય કે ના? એમ આ શ્વાસનો એવું છે સાહેબ, તમે જેમ સહજ યોગ છે એ પ્રમાણે શ્વાસ હાલતો હોય તો જ થાય, નકર આડઅસર થાય. શ્વાસ દબાઈ રાખો એટલે કાં પેટ ફૂલી જાય અને કાં તો શ્વાસ ચડી જાય, કાં તો તમે હાલતા શ્વાસ છે એ ના એવી પ્રક્રિયા કાંઈ કરવાની નથી. શરીરને નુકસાન થાય એવું કાંઈ કરવાનું નથી. આ શરીર એ સાહેબ મારી ભાષામાં તો આ વિશ્વની મોટામાં મોટી લેબોરેટરી છે. વિશ્વની લેબોરેટરી જેને વિશ્વ વિજ્ઞાન આટલું વિકાસ પામ્યું એ વિજ્ઞાન ઈશ્વરને નથી શોધી શક્યું. એવા આપણા સંતો આ ઈશ્વર પ્રગટ કરી દીધો. એમાં સ્વામી વિવેકાનંદે તો વાત કરી કે મનુષ્યના ઈશ્વરે પોતાના નમૂના પર કર્યો. ઈશ્વરે મનુષ્યના પોતાના નમૂના પર કર્યો. પોતાના નમૂના પર ઈશ્વરે કહેવાય તો ઈશ્વર આવો ભાગ આવી ગયો તો એ પોતાને નક્કી ના કહેવાય. તો હું જો મહાપુરુષો નિશોધ મૂકી ગયા છે. એ હકીકતની વાત છે. એને આમાં પોતાના શોધવા માટે સમય થાય એટલે કહીએ કે મારે તો શું છે કે આમાં મારા અનલિમિટેડ છે. મને તો જેમ બોલું ને એમ અંદરથી પૂરું થાય. હેડું જાવ અરે આપણો કારણ કે એમ થાય હજી કંઈક કહું ને તો કોઈનો કોઈ શબ્દ હૃદયની પહોંચી. મારે તો કાંઈ લેવું નથી. મને તો મારા મૂળે દ્રોહટ કરી દઈ દીધું લખવાનું. મને કાંઈ અપેક્ષા નથી. તમે સારું મને એમ કહો તો મને કાંઈ નથી, અને બરાબર ના બોલે એમ કહો તો મને મારું તો કામ શું કે કોઈક શબ્દ તમારા હૃદય સુધી ચોટી જાય અને આ શબ્દની જેટલી ભાઈ તાકાત છે સીધો આમ ખુલ્લું હૃદય કરીને બેવાના ખરાબ કંઈક શબ્દ તમારા હૃદયમાં ચોટ્યો નથી એ શબ્દ તમને ફળ. હા
હૃદય ખુલ્લો તો ગાઢ નહીં, એ ગાઢ આપણા હૃદયમાં ચોંટે કેવી આપણે શું થયું? હા, જવાની વાત છે. હા, 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 એમની ગઈ. મેં પણ શું વાત કરી? તમને ક્યાં કીધું? અરે કેસર ભગવાન તો કહેતા આમ હોતું એટલે વળી પાછું શરીરમાં હોતું હોય. શરીરમાં ભૂલ ક્યાં પડે સાહેબ? તમે વિચાર કરો કે વેદોએ શાસ્ત્રોએ કીધું કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. બ્રહ્મ એ સત્ય છે અને જગત મિથ્યા. બ્રહ્મ એટલે લખાણ બાપુ તમે એ સત્ય છે અને જગત એટલે શરીર મિથ્યા. હવે મિથ્યામાં સત્ય હોધવા જઈએ કોઈ દી મળે ના મળે. સત્ય જ એમ થાય છે ને આપણે હોધવા જઈએ શરીર. આને કીધું શ્વાસમાં હોધો ને આપણે હોધવું શરીર. કેટલી મોટી ભૂલ. મનમાં ચાર ટોળા શરીરમાં જ હતી અને શરીરમાં આ પુરુષે કીધું મિથ્યા છે. મિથ્યા કઈ સાબિતી છે અહીંયા જ પડી રહે છે એ તો સાબિત હવે પણ આમ શરીરમાં શ્વાસ સાથે સંલગ્ન બાપુમાં ઘણી પણ કહેતા હોય કે એક છેડો તમારી નાભીમાં છે અને એક છેડો બ્રહ્માંડ. એ બ્રહ્માંડમાં જે છેડો છે ને એના હાથ લીધે થઈ અને સોહમનો તાર તમારી નાભીમાં. નાભીમાં આપણે તો ડૂટી પકડીને બેઠા હોય, નાભી હાથ જ ના આવે. શું હતી આપણી પ્રકૃતિની વાત? પ્રકૃતિ આપણે કીધું મને એના માટે શું કરવાનું? ગપ્પા ના મારતો. ના તો તમે જાઓ એના પહેલા વિરામ થઈ જવાનો. પ્રાણી કઈ ના હોય વિરામ થઈ જાય તો ના ખોટી વાત. કાળ એ નાભી નથી. કાળ એ નાભી નથી. એટલે બાપુ ભલે કહેતા હોય પ્રાણ તમારામાંથી પ્રગટ થયું. તમે પ્રાણમાંથી પ્રગટ થયેલા નથી. વસ્તુ બોલો ના તો વિકસિત પાડો. પાણીનો ધોળિયો હાલતો હોય જરા તૂટી જાય પાછું પાણી રૂકાવટ નથી. એમ આમાં શું છે કે ધારા હાલતી હોય છે. આપણે હું ગોખી બોલું એવું નથી. ગોખી તૈયાર કરીને અહીં આવ્યો એવું નથી. આ ઓટોમેટિક તમારા હાથે ધોઈ રાખો છો અને આમાંથી શબ્દો આવ્યા. હવે એમાં તમે ભડાક દઈને બ્રેક ખેંચો તો ડબ્બા ફટાફટ થાય કે ચાલુ ગાડીમાં ડબ્બા ખેંચો એટલે ડબ્બા ફટાફટ ના થાય. એટલે મહાપુરુષે કે એક શેડો બ્રહ્માંડમાં અને એક શેડો તમારી નાભીનો. સૌ કોઈ એ નાભીનો શેડો પેલો શું છે વસ્તુ સમજી લેજો. પ્રાણ વિરામ થવાનો હશે ને એની નાભીનો શેડો પેલો શું છે. રાજી એટલે આ પ્રાણ વિરામ થવાનો હોય ને એના પહેલા સતલોકમાં પહોંચી જાય. મારો કહેવાનો એમ છે પ્રાણ પેલો નાભીનો શેડો શું છે. બ્રહ્માંડનો શેડો તો તેથી હાથ આવશે કઈ નક્કી નથી. પણ નાભીનો શેડો જલ્દી હાથ આવે. એટલે પ્રાણ એ નાભી નથી પણ પ્રાણ જ્યાં સુધી જાય છે ને ત્યાં નાભી પડી. પ્રાણ જ્યાં સુધી જાય છે ને ત્યાં નાભી પડી. બરાબર. પ્રાણ એ નાભી નથી. પ્રાણ એ નાભી નથી. પ્રાણી ના આપી નથી. એટલે આ તો ધીરે ધીરે
એની વાત છે. એટલે મહાપુરુષે સમરણની વાત બીજા મને એ પ્રાણ સાથે સંલગ્ન નથી. પ્રાણ છે ને એમાંથી મન પ્રગટ છે. પ્રાણમાંથી મન પ્રગટ છે. એટલે મન જો આ પ્રાણ સંગી થઈ જાય તો મન અમન. પણ મન પ્રાણ સંગી ક્યારે થાય કે મન આ સોહમ સાથે પરોવાય ને તો પ્રાણ સંગી થાય. એમ તો થાય એવું કોઈ નથી. વાતોથી કોઈ વસ્તુ થાય એવી નથી. હકીકત જેમ છે એમ પોતામાં અમલ પાકું થાકી જેવું તો મેર પડે. વાત સાંભળી આવી તો વાતો રોજ ઘણી વખત કહું છું. કેટલાક ગાડી થઈ કઈ નાગાઈ જાય પણ બીજી વખત આવે પૂછું ને ભાઈ કેમ થઈને આપી જાય બાપુ એ તો મારા ભૂલાઈ ગયું. તમે શું કરે ગાડી થઈ થઈ ભૂલાઈ કેમ મોત નજીક આવશે એવી નજીક કેમ ઘણા કે શ્વાસે હાલતો ના હોય. શ્વાસે ડબલ થઈ ગયો તો સરળ સહજ યોગમાં શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી આ ક્રિયા ઉપયોગ કરી લેવા. કારણ કે પછી તમને શું થાય કે જે ઉંમર થાય ને એ પ્રમાણે પછી શ્વાસના સોહમ યોગનો ખેંચી ના પછી વધારે તકલીફ એટલે શ્વાસ જલ્દ ઉતાવળો આવે ઓછો આવે કેવું છે પણ એમાં પછી એનું ભૂજન ના થાય. મન પરોવાય નહીં એટલે મન પછી આ જવાનું હોય ને એટલે પછી મન પરોવાય નહીં. મન પછી ક્યારે બધું અગર વગર કરે ના આ દીકરો ના દીકરી ના ફરાણ ના દીકરા અને એમાં જવા દે તું તારામાં રહે ભજનમાં જન્મ તારો સફળ થાય. એટલે આમાં તો પાસો હોય એક મહાત્મા હતા અને પછી એને બે પંચેલા હતા ને એને વાત કરી કે ભાઈ મારો પ્રાણ વિરામ થશે ને એટલે ઘંટ વાગશે. મારો પ્રાણ વિરામ થશે ને એટલે ઘંટ વાગશે. બાપુનો પ્રાણ વિરામ થઈ ગયો એટલે મહાત્મા નિંદર આવે બાપુનો પ્રાણ તો વિરામ થઈ ગયો ઘંટ વાગ્યો નહીં એટલે 3-4 જણા બાપુ ઘંટ વાગશે વાગ્યો નહીં. હકીકત શું કરું એમાં પસાર કે ભાઈ શું મારા બાપુ કહેતા હતા કે મારો પ્રાણ વિરામ થઈ જશે ને પછી ઘંટ વાગશે. બાપુનો પ્રાણ તો વિરામ થયો પણ ઘંટ વાગ્યો. આ દાદારામને તો વિવેકી માણસો મેં નજર જોઈ બાપુ અમે કોઈનું ગુરુ હતું ને એમાં બાપુની નજર જઈ અને પ્રાણ વિરામ એટલે બાપુ પીળો થઈ ગુરુ આમ દઈ એટલે બીજું ભાઈ એની જેવું ઉતારી એમાંથી પીળો જે હતો ને મારે એટલે પેલો ઘંટ વાગ્યો. એમ આ શું સાહેબ કે આપણે ધ્યાન ના રાખીએ પ્રાણ આગળ ભાગ મારે કાંઈ નક્કી નથી. આમાં તો સાહેબ પૂર્ણ ચીવટની જરૂર છે. પૂર્ણ એકતાની જરૂર છે કે એના સ્વયં પરમાત્મા સ્વયં બીજી કંઈ આપણું લક્ષ સમજાય નહીં. એટલે તો ચારે બાજુ પ્રકૃતિ જોડે વડે જોઈ છે. હવે બોલે છે ભગવાન જવાબ આવી ગયો. એટલે મહાપુરુષ કે જન્મમાં આ ઈશ્વર દર્શન સૌ કોઈ કરી લેવું જરૂરી છે એવું મહાપુરુષો